મારા બટુ ભાભરો તો ભાભરોટા બોલાવી નાખ્યા પણ દાદા થોડા નીચે આવી જાઓ, બધાને જોવા જાઓ મને. આ બનાસની ધરતીનો પ્રેમ છે, બાબરનો પ્રેમ છે. અરે દાદા નીચે ઉતર ભાઈ, તું નીચે ઉતર તો મને જો હે કો જોજો તમે પાછા થાંભલે છોટી જતા નહીં. પણ આ ગુજરાતીઓનો પ્રેમ છે કે આજે ખજૂરભાઈની સાથે તમે તન મન અને ધનથી જોડાણા છો. અરે ગુજરાતીઓનો પ્રેમ. અને જ્યારે જ્યારે હું બનાસકાંઠાની ધરતી પર આવ્યો છું, બનાસની ધરતીએ હંમેશા ખજૂરભાઈને આવકાર્યો છે. કેમ કે મને હજી યાદ છે કે મેં 3 વર્ષ પહેલા શંકરભાઈ નું ઘર બનાવ્યું હતું. એની 4 દીકરીઓ હતું, એબનોર્મલ હતી. 45 ડિગ્રીની અંદર, આટલા બધા તડકાની અંદર વાછડા ગામની અંદર ઘર બનાવ્યું હતું. સાંજના 8 વાગે 46 અને 50 ડિગ્રી માણસ મરી જાય એવી ગરમીની અંદર. અને કદાચ બનાસકાંઠામાં કોઈ બહારથી આવ્યો હોય તો એને લાગે કે ભાઈ હું ગરમી છે, પણ તમને અસર જ નથી થતી, કારણ કે તમે ટેવાઈ ગયા છો. પણ તમારી ધરતી એક એવી ધરતી છે, ધક્કા મૂકી એટલી થઈ ગઈ. સાંભળો, તમારી ધરતી એક એવી ધરતી છે કે તમે માયાળુ એટલા, ભોળા એટલા, અને ખાસ તો મને તમારી પર ગર્વ એટલે માટે થાય છે કે તમે ગૌ પ્રેમી છો. અને આ ધરતી પર આમ જો આજે એક ખાસ તમારી બધા પાસે મારી વિનંતી છે, ભાઈ કરશો? જોરથી બોલો, કરશો? તો આ ઉનાળાની અંદર જો તમારે મહાદેવમય થવું હોય, મહાદેવનો મોટો ભગત છું, અને તમારે તમારા જો ધારેલા કામ પૂરા કરવા હોય તો એક સરસ મજાનો ઉપાય કહું છું, સાંભળવો છે? આ ઉનાળાની અંદર દાદા થોડાક સાઈડ પર આવી જાવ ને, પાછળથી કોઈક શોટ ખેંચે છે મારો. હા, જો આખી લિંક તોડી નાખી. તમે મારો શર્ટ વાળેથી ખેંચી લીધો. તો ઉપાય એ છે કે આ ઉનાળો છે, આ ઉનાળાની અંદર 5 રૂપિયા, 10 રૂપિયા, 100 રૂપિયા, જેની પાસે જે પણ પૈસા હોય યથાશક્તિ રોડ પર રખડતી ગાયોને તરબૂચ લઈને ખવડાવજો. મારો મહાદેવ તમારું કામ પૂરું ન કરે તો મારું નામ બદલી નાખજો. કારણ કે સામાન્ય માણસને ગરમી થાય, મને કદાચ ગરમી થતી હોય તો હું રોડ પરથી તરબૂચ લઈને ખાઈ લઉં અને મારી પેટની અગ્નિ ઠારી દઉં. પણ ગાય માતાને જો ગરમી થતી હોય તો ગાય માતા શું કરે? એટલે એના માટે આપણે એનું રક્ષક બનવાનું છે કે રોડ પર રખડતી જે પણ ગાયો હોય એક તરબૂચ ખાલી ગાય માતાને ખવડાવજો. મારો મહાદેવ જો તમારું કામ ધારેલું પૂરું ન કરે તો મારું નામ બદલી નાખજો. કેમ કે તમારી ત્યાં ધરણીધર ભગવાન છે ભાઈ. મૂછો વાળો કાનોડો હોય એને કાંઈ ઘટે નહીં. અને કૃષ્ણ ભગવાનને શું ગમે? ગાય. અને ઈ ગાયનું જો તમે રક્ષણ કરતા હો ને તો મારો ધરણીધર તમારા ઘરમાં 1 રૂપિયો ઘટવા ન દે. પણ આ કરશો કે નહીં તમે? આ ઉનાળાની અંદર 5 રૂપિયા, 500 રૂપિયા, 1000 રૂપિયા કે 50,000 રૂપિયા ગાય માતાને તરબૂચ ખવડાવશો કે નહીં? પછી ભલે મારું તેલ નો લ્યો એનો મને દુઃખ નહીં થાય, પણ મારી ગાયને હાચવી લેવો ને, એટલે એમાં બધું થઈ જાય. કેમ કે તમારા વિસ્તારની આ બહુ સત્ય વાત કરું કે હું જયારે કેદારનાથ જાઉં છું ને ત્યારે કેદારનાથના જે ખચ્ચરો હોય એ ખચ્ચરોના તમે મોઢા જોશો ને તો તમને એક ભાવ લાગશે કે આ ભગવાન તો નહીં હોય. આ સત્ય વાત કરું છું. એવી જ રીતના બનાસની ધરતીની કોઈ પણ ગાયોને તમે જુઓ, એના જેવું કરુણામય ફેસ મેં મારા જીવનમાં જોયું નથી. એટલે ગાયોની સત્ય સેવા તમારે કરવી હોય તો આ ઉપાય કરજો. બીજું, અમારું ખજૂરભાઈનું શુદ્ધ સિંગ તેલ બનાસની ધરતી પર આવી ગયું છે. મારી જાતને હું ધન્ય સમજુ છું કે તમારી જેવી ધરતીમાં જો મારું તેલ વેચાતું હોય તો મારા માટે ગર્વની વાત કહેવાય. એટલે અમારું 15 કેજીનો ડબ્બો અમારો 28
1950 માં છે ને 5 લીટર અમારું 950 માં છે. હંમેશા કહું છું કે કલાકાર તરીકે જે કાંઈ પણ મારા જીવનમાં હું કમાઈ ગરીબો માટે દોડતો રહીશું. પૈસા ભેગા કરવાના થતા નથી ને તમામ લોકોને કહું છું કે જેને જેને મહાદેવે રૂપિયા આપ્યા હોય 10 રૂપિયા કમાતા હો તો 4 રૂપિયા ગરીબો પાછળ વાપરજો. મારો મહાદેવ તમારું ઘટવા દે તો મારું નામ બદલી નાખજો. પણ વાપરવાની ભાવના જોઈએ. 200 વીઘા જમીનો હોય, કરોડો રૂપિયા બેંકમાં હોય, દુનિયાભરના બંગલા હોય અને કોઈને 5 રૂપિયા ટેકો નો થતો હોય ને તો એ સીધો કોરોનામાં જ મરી જાય. આટલા બહુ સત્ય વાત કરું છું કે આ જમાનો છે 2025 છે. આવનારો સમય તમામ લોકોને કહું છું કે આ ભેળસેળિયા યુગની અંદર જીવનમાં આગળ વધવું હોય. બીજું ખાસ અત્યારે દ્રાક્ષની સીઝન છે કે નહીં? તો દ્રાક્ષની સીઝનમાં રોડ પરથી ગમે ત્યાંથી દ્રાક્ષ લો છો તો પાણીની અંદર એક ડોલમાં ડુબાડીને તરત ખાવા નહીં મળતા મરી જાઓ. દ્રાક્ષમાં કેમિકલ દવા વધારે હોય. ગરમ પાણીની અંદર દ્રાક્ષને ધોવો અને પછી ખાઓ. પછી કે કેન્સર થઈ ગયું, આ થઈ ગયું, તે થઈ ગયું. આવનારા સમયમાં લખવું હોય તો લખી લેજો ઘરે ઘરે કેન્સર થાય. કારણ કે આપણે કોઈ શાકભાજી ધોવામાં નથી માનતા, ફ્રૂટને ધોવામાં નથી માનતા અને રોડ પર જોયા વગર ગમે એ ઠપકી જાય છે તરત જ. એટલે વિચારીને ખાઓ. આ તમામ ગુજરાતીઓને ખાસ એક ભાઈ તરીકે કહું છું, તમે ભોળા છો એટલા માટે દિલથી કહેવાનું મન થાય છે. બાકી તમારો પ્રેમ જાળવી રહેજો. અમારા કોમેડી વિડીયો જોવો છો કે નહીં? લાલાભાઈ, આ ધરતીએ બહુ પ્રેમ આપ્યો છો એટલે તમારો દિલથી આભાર. ફરી તમામ લોકોને કહીશ કે સારા કામ કરો, સમાજને ઉપયોગી બનો, સારા માણસોને સપોર્ટ કરો. કદાચ મારી વાત નથી, ગુજરાતની અંદર જે કોઈ માણસ નાનો મોટો ગમે ધંધો કરતો હોય, 10 રૂપિયા કમાતો હોય ને 4 રૂપિયા ગરીબો પાછળ વાપરતો હોય ને તો વસ્તુ એની પાસે લેવાનો આગ્રહ રાખો. આ તમામ ગુજરાતીઓને ખાસ કહું છું કારણ કે તમારા થકી એ વ્યક્તિને હજી સારું કામ કરવાની ભાવના મળશે. એટલે સારા કાર્યો કરતા રહેજો. બાકી અમારું ખજૂરભાઈનું શુદ્ધ સિંગતેલ છે, પ્યોર શુદ્ધ સિંગતેલ છે. અને હા, મેન વાત કે અમારા ખજૂરભાઈનું શુદ્ધ સિંગતેલ ખાઓ તો તમને ગેસ નહીં થાય, એસિડિટી નહીં થાય, હાર્ટ એટેક થી દૂર રહેશો, કોલેસ્ટ્રોલ નો પ્રોબ્લેમ નહીં રહે. બાકી તમારા ઘરના રસોડામાં શું હોવું જોઈએ? એલા તેલ પાછું માથાનું નહીં લેતા. ખજૂરભાઈનું શુદ્ધ સિંગતેલ મારી માતાઓ બહેનો લેહો કે નહીં? તમને કહું છું, તમને લેહો ને? હા તો ભલે. તમે વાહ ભાઈ વાહ. આ છે હિન્દુ મુસ્લિમ, આમ જો એકતાનું પ્રતીક. જોરદાર તાળી થઈ જાય. આ બાજુ અમારી હિન્દુ બહેનો ઊભી, આ બાજુ મુસ્લિમ બહેનો ઊભી. એટલે આપણે બધાને ભેગા રહેવાનું છે, એકબીજાને સપોર્ટ કરવાનો છે, એકબીજાને પ્રેમ આપવાનો છે. બાકી મારા કોમેડી વિડીયો જોતા રહેજો. જોવો છો કે નહીં? તો ભલે જોજો, કઈક યુટ્યુબ માંથી મળે હો. જોહો નહીં તો હું અટવાઈ જાય. કેમ કે અત્યારે ગલીએ ગલીએ નીકળું છું, લોકોને મળું છું. 1 પણ રૂપિયો લીધા વગર આ જેટલા ડીલરો છે, ફ્રેન્ચાઇઝી ફી 1 રૂપિયો લીધી નથી, અહીંયા આવવાનો 1 રૂપિયો લેતો નથી. મારું પોતાની ગાડીનું તેલ બાળીને અહીંયા સુધી એટલા માટે આવું છું કે આપણી ગુજરાતની પ્રજા સારું ખાય, થોડું ખાય પણ સારું ખાય. કેમ કે હવે જમાનો કપાસિયાનો નથી રહ્યો, ભેળસેળ તેલનો નથી રહ્યો. થોડું ખાઓ પણ સારું ખાઓ. બાકી અમને સપોર્ટ કરતા રહેજો. એક સાથે બધા બોલશું, બોલો ધરણીધર ભગવાનની, ધરણીધર ભગવાનની. એલા તું થાંભલો પકડમાં છોટી જાય, મને તમારી ચિંતા બહુ થઈ જાય. અને પાછી લોખંડની સીડીમાં 300 જણ ચડી ગયા. હીરા કશું છો બધા? ઓહો ગજો પાછા હીરા બરાબર. પણ પ્રેમ ભાવ રાખજો. અમારા ભાઈને સપોર્ટ કરજો. ક્યાં છે આપણા ડીલરો? અમારા ભાઈઓને સપોર્ટ કરતા રહેજો. આટલું સરસ કામ કરે છે, ગાયોની પણ આટલી સરસ સેવા કરે છે. એટલે જે કોઈ માણસ સારા કાર્ય કરતો હોય, વાહ ભાઈ વાહ. 365 દિવસ સેવા ચાલુ હોય, કાઈ નહીં કાઈ. વાહ ભાઈ વાહ. આખું ગામ ધાર્મિક છે. એટલે ન્યા બાબર આખું ગામ, એ તો આપને ખબર છે કે ભાઈ આખું ગામ ધાર્મિક છે.
જરૂરિયાતમંદ લોકોની સેવા કરે છે, ગાયોની સેવા કરે છે. એટલે આવા સારા કાર્યો કરતા રહેજો. તમે બધા ભાગ્યશાળી છો કે આવી ધરતી પર રહો છો, બનાસની ધરતી પર રહો છો. એટલે તમારો પ્રેમ જાળવી રાખજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.